ગીર સોમનાથથી સમાચાર કે જ્યાં ધારાસભ્ય વિમલ ચુડાસમાની કલેક્ટર સામે પોલીસ ફરિયાદ થઈ। કલેક્ટર અને આયોજન અધિકારી સામે લેખિતમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। એસટી પિકઅપ સ્ટેન્ડ પરથી ફોટો હટાવાતા ધારાસભ્ય નારાજ થયા। સરકારી ગ્રાન્ટમાંથી ધારાસભ્યએ એસટી પિકઅપ સ્ટેન્ડ બનાવડાવ્યા હતા। સૌજન્યના લખાણ સાથે બસ સ્ટેન્ડ પર ધારાસભ્યના ફોટા લાગ્યા હતા। પિકઅપ સ્ટેન્ડ પરથી ધારાસભ્યના ફોટા હટાવી તેના પર કલર કરાયો। કલેક્ટરે પૂર્વગ્રહ રાખી ફોટા હટાવવા આદેશ આપ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। ગૌચરના દબાણ હટાવવા મુદ્દે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી। વેરાવળ પોલીસ સ્ટેશનમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। જિલ્લા આયોજન અધિકારી ઈશ્વર પટેલ સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી। 2021 થી લઈને અત્યાર સુધીમાં ઘણા બધા કલેક્ટરો બદલ્યા છે અને એ સમયે કોઈ કલેક્ટર દ્વારા વાંધો ઉપાડવામાં નહોતો આવ્યો ને અચાનક જ 19 તારીખના રોજ કોડીનાર સભામાં મેં સાચી વાત કીધેલી કલેક્ટરને કે તમે નાના નાના માણસોના મકાનો શું તોડો છો, તમારામાં હિંમત હોય તો મોટા કોમ્પ્લેક્સો જે બિનકાયદેસર છે એ તોડીને બતાડો તો હું તમને સાચા કહું છું। અને એના કારણે 20 તારીખના રોજ આયોજન અધિકારીને જે ફરિયાદ સમિતિ હતી હું પહોંચી નહોતો શક્યો, પણ ત્યાં આદેશ કરેલો કે ભાઈ જ્યાં જ્યાં ધારાસભ્યના ફોટાઓ હોય અને જ્યાં જ્યાં એમની ફોટા મૂકેલા હોય એ કાઢી નાખવામાં આવે।